હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 12 સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 6 એટલે કે પ્રશ્ન નંબર 6. અગાઉના વિડીયોમાં તમે જે દાખલો શીખી ગયા સેમ એવો જ દાખલો, ખાલી રકમમાં ત્રિજ્યા અલગ આપેલી છે, બાકીની બધી વસ્તુ સેમ. તો રકમ વાંચો અને ગણવાનો પ્રયત્ન કરો. 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે અથવા આંતરે છે, તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. હવે સૂચના મારી છે ને, વર્ગમૂળ 3 તમને દેખાય ત્યાં તમારે 1.73 રાખવાના છે અને પાઈ દેખાય ત્યાં 3.14. તો રકમ ઉપરથી આકૃતિ દોરો. માની લો કે આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર O છે, તો આ બંને શું થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે રકમમાં 15 સેમી. કેટલી છે 15 સેમી. રકમમાં હું કીધું વર્તુળની જીવા, તો આ માની લો આ એક જીવા છે, એનું નામ છે AB. થઈ ગઈ. કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે, તો અહીંયા કેન્દ્ર ઉપર કેટલાનો ખૂણો બને 60 નો. તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો આપણે રકમનું વર્ણન કરી દો. ત્રિજ્યા કેટલી છે 15 સેમી, ખૂણો કેટલો 60 સેમી, સોરી 60 અંશ. આવો દાખલો આપણે અગાઉના વિડીયોમાં જોયો. ત્યાં તમને યાદ રાખવા માટે પણ હિન્ટ આપી હતી કે કેન્દ્ર ઉપર જ્યારે 60 અંશનો ખૂણો રચાય ત્યારે જે અંદર ત્રિકોણ બને એનું નામ OAB. 60 અંશનો ખૂણો હોય એટલે આપણે મગજમાં બેસાડી દેવાનું છે કે કેવો ત્રિકોણ બનાવે છે, સમબાજુ ત્રિકોણ. કેવો બનાવે છે એનું કારણ પણ ગયા વિડીયોમાં કીધું હતું. હજી એકવાર રિપીટ કરાવી દઉં. જો આ 15 તો એની સામેનો આ ખૂણો કહેવાય, આ 15 એની સામેનો આ ખૂણો કહેવાય. હવે સામસામેના ખૂણા સરખા હોય, આ બંને બાજુ સરખી, તેના સામસામેના ખૂણા કેવા હોય સરખા. તો માની લો આ 15 તો આ થીટા હોય તો આ થીટા જ હોય. હવે ત્રિકોણના તમે ત્રણેય ખૂણાનો સરવાળો મૂકો એટલે તમને આ B અને A ખૂણો 60 જ મળશે. જો દરેક ખૂણો 60 હોય તો એને સમબાજુ કહેવાય. હવે આપણે નંબર 1 શું કીધું છે, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સૂત્ર લખવું પડે, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ટૂંકમાં લખું છું બાળકો, લઘુ વૃત્તાંશ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી. ત્રિકોણનું તમે એને નામ લખી શકો. કયો ત્રિકોણ દેખાય છે AOB. કયો ત્રિકોણ દેખાય છે AOB. અને એક વૃત્તાંશ કયો છે અહીંયા લઘુ વૃત્તખંડ. વૃત્તખંડ આટલો જ કહેવાય બાળકો. આ આગળ તમને શીખવાડેલું છે થિયરીમાં, આટલો જ ભાગ શોધવાનો છે. તો આખો ટુકડો વૃત્તાંશ છે, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ 12. મૂકી દો સૂત્ર. લઘુ વૃત્તાંશનું સૂત્ર આવે પાઈ r નો વર્ગ થીટા છેદમાં 360 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. પણ હમણાં સૂચના આપી જ્યારે 60 અંશનો ખૂણો રચાય ત્યારે કેવો ત્રિકોણ હોય સમબાજુ. ત્યાં લખી દેવાનું ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. કેવો છે ત્રિકોણ AOB સમબાજુ છે, માટે બાજુઓ કેટલી થાય એની OA 15 હોય, OB 15 હોય, તો AB કેટલી હોય 15 જ હોય. રેડી. તો સૂત્ર મૂકો. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બધી કિંમતો આપણી પાસે છે. કઈ કઈ કિંમત, પાઈની કિંમત આપી છે રકમમાં, ત્રિજ્યા આપેલી છે 15, થીટા આપેલો છે 60, આ 360 એમનો, વર્ગમૂળ 3 દેખાય છે આપણને 1.73, 4 એમનો. બાજુ કેટલી, તો બાજુ એટલે શું સાહેબ, તો આ ત્રિકોણ દેખાય છે ને એની બાજુ 15 હશે. અહીંયા લખવું હોય તો લખી દેવાનું કે બાજુ બરાબર 15. કેટલા લખાય 15. મૂકતા જાઓ કિંમત. પાઈની જગ્યાએ 314/100. આપણે 3.14 છે તો એના પોઈન્ટ કાપો એટલે છેદમાં કેટલા આવે 100. r ની કિંમત કેટલી સાહેબ 15, 15 ગુણ્યા 15, થીટા કેટલો સાહેબ તો 60 કહેવાય, છેદમાં 360 માઈનસ વર્ગમૂળ 3 ની જગ્યાએ 1.73/4 ગુણ્યા
15 ગુણ્યા 15. હવે ચેક કરો, ભાગ ઉડતો હોય ને ઉડાડવાનો, તો ચેક કરી લઈએ સાહેબ. 0 0 જાય, 6 36. ઉડે છે કઈ? હા સાહેબ હજી ઉડે. અહીંયા ટૂંકમાં લખું છું, 3 દુ અને 5 તેરી. ફરીથી 3 ગુણ્યા 2 ઉપર 5 ગુણ્યા 3, 3 3 ઉડી ગયા. હવે ઉડે છે કઈ? તો ચેક કરીએ. હા સાહેબ હજી ઉડે છે. 20 5 સાહેબ હજી ઉડે છે, તો હજી ચેક કરી લખી દઈએ. હા અહીંયા હજી ઉડે. 5 ચોક અને 5 તેરી. ફરીથી 5 ગુણ્યા 4 એટલે 20, 5 ગુણ્યા 3 એટલે 15. 5 5 ઉપર નીચે ઉડી ગયા. હવે બચ્યું એને લખી દો. હજી ઉડે છે અહીંયા 2 વડે. અહીંયા 2 દુ 4, અહીંયા 157 દુ. ફરીથી 314 એટલે 157 ગુણ્યા 2, અહીંયા 2 ગુણ્યા 2, 2 ઉડી ગયા. રેડી? તો બચ્યું કોણ એને લખતા જાઓ. બચ્યું ઉપર 157, બાજુમાં કોઈ બચ્યું? હા સાહેબ ગુણ્યા 3 છેદમાં અહીંયા બગડો છે, અહીંયા બગડો છે, તો ટોટલ કેટલા બચ્યા? 2 ગુણ્યા 2. સેમ આ બાજુ કરો માઈનસ. અહીંયા ઉડે સાહેબ દેખાતું નથી. તો સામાન્ય ગુણાકાર, સામાન્ય ગુણાકાર માની લો બાળકો ઘડીક પોઈન્ટ નથી અહીંયા, તો 173 ગુણ્યા 15 ગુણ્યા 15 3 વખત કરવાના. તમે 2 વખત પહેલા કરો, 15 ગુણ્યા 15 જવાબ 225 આવે. એને ગુણ્યા 173 કરો તો એ જવાબ આવશે. અત્યારે હું 3 રકમનો ગુણાકાર કરી દઉં છું. 173 ગુણ્યા 15 ગુણ્યા 15 કેટલા થાય? તો એનો જવાબ આવશે 38 925. કેટલો આવશે? આ 3 નો ગુણાકાર તમે સીધો કરો એટલે જવાબ આવશે 38 925. હવે કેટલા આંકડા પછી પોઈન્ટ હતા અહીંયા? 2 આંકડા, તો અહીં કાપી નાખો. 2 ભાગ્યા 4 થઈ ગયું. હવે કાંઈ નથી કરવાનું. સેમ વસ્તુ અહીંયા સામાન્ય ગુણાકાર 157 ગુણ્યા 3 અને નીચે 2 દુ 4. તો હું ટૂંકમાં લખી દઉં છું, સીધું અહીંયા જવાબમાં લખી 157 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 471 છેદમાં 4, 2 દુ 4 માઈનસ 389.25 છેદમાં 4. હવે જો તમે દાખલો અહીંથી 2 રીતે ગણી શકો. આનો છેદ સરખો છે તો લખી શકાય સાહેબ એક વખત, પણ આપણે એવું નથી કરવાનું બધામાં છેદ સરખો હશે નહીં. આપણે સામાન્ય આ બેનો ભાગાકાર કરો. આ બેનો ભાગાકાર 471 ભાગ્યા 4 કેટલા? 471 ભાગ્યા 4 જવાબ આવશે 117.75 માઈનસ. હવે આનો ભાગાકાર કરો સાહેબ. અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ ઘડીક ભૂલી જવાનો. 389.25 ઘડીક ભૂલી જાવ. એનો સામાન્ય ભાગાકાર, સામાન્ય એટલે પોઈન્ટ નથી, એને ભાગી નાખો તો એનો ભાગાકાર 389 પોઈન્ટ એનો ભાગાકાર તમે કરો એટલે તમારે અહીંયા કાંઈ નથી કરવાનું. આ રીતે 389.25 નથી સમજ પડતી તો અહીંયા ચેક કરી લઈ. જોવે 389.25 આમાં પોઈન્ટ કાઢી નાખો, 4 વડે ભાગ ચલાવો. 9 ચોક 36 કેટલા વધ્યા? 2 ઉપરથી લાવ્યા 9, તો એનો જવાબ 7 ચોક 28 કેટલા વધ્યા? 1 થઈ ગયું. પાછું આગળ કરો, ઉપરથી લાવ્યા 2 થઈ ગયું. 4 તરી 12 કેટલા વધ્યા? 0. અહીંયા 5, 4 એકા 4 કેટલા વધે? 1. અહીંયા 0 તો અહીંયા હું મૂકવો પડે પોઈન્ટ. 4 દુ 8 કેટલા વધ્યા? 2 0. 4 પંચા 20. આ મેં તમને સમજાવવા માટે કીધું છું, બાકી આપણે પછી જાતે જ પ્રયત્ન કરવાનો. હવે પોઈન્ટ અહીંયા આવી ગયો. અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ હતો? 2. તો 2 આંકડા ડાબી બાજુ ખસી જાવ તો કેટલો જવાબ આવે? અહીંથી પોઈન્ટ ખસાવો એટલે 97.31 કેટલો આવે? 97.31 કેટલો આવે? 97.31. હવે આ બંનેની તમારે શું કરવાની છે? સામાન્ય બાદબાકી. ઈ તમારો જવાબ. એવું લખતો નથી, તમે એટલું તો ગણી શકો જાતે. 117.75 માઈનસ 97.31. જેને ન આવડે એમનો ગણતરી થઈ જાય. જવાબ આવશે તમારો 5 માંથી 1 જાય એટલે 4, 7 માંથી 7 3 જાય એટલે 4, 117 માંથી 97 એટલે 20 લખી દઉં છું.
20.44 કેટલો આવે 20.44 શું કીધું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું કીધું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો એકમ શું આવે સેન્ટીમીટરનો વર્ગ આ એક જ દાખલો પૂરો થયો છે શું કીધું છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા તમારે પાછું નવું લખવું પડે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હું વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી કોને બાદ કરવો પડે મારે એ આકૃતિમાંથી જોઈ શકાય મારે ગુરુ વૃત્તાંશ સોરી વૃત્તખંડ જોઈએ તો આટલો ભાગ કહેવાય ઉપરનો આને આટલો કાઢી નાખો આ તો મારા માટે વૃત્તખંડ છે ને શું છે વૃત્તખંડ રેડી અમારે ઉપરનો ભાગ જોઈએ એને ગુરુ વૃત્તખંડ કહેવાય તો એનું સૂત્ર કેમ બને આખા વર્તુળમાંથી આ ભાઈને શું કરવો પડે બાદ તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવે પાય r નો વર્ગ માઈનસ લઘુ વૃત્તખંડનું તો ગણેલું જ છે મેં સીધું લખી દો ને 20.44 રેડી તમે એના સૂત્ર મૂકીને પાછું ગણો કાંઈ વાંધો નથી મને પણ આપણે અહીંયા ગણી લીધું છે લઘુ વૃત્તખંડ કેટલો થાય 20.44 પાઈની કિંમત 314 ના છેદમાં 100 ગુણ્યા 15 ગુણ્યા 15 માઈનસ 20.44 કેમ વર્તુળની ત્રિજ્યા કેટલી છે 15 આપેલી જ છે અહીંયા પાઈની જગ્યાએ 314 સોરી 3.14 એટલે પોઈન્ટ ઉડાડો એટલે છેદમાં 100 હવે આ બધાનો સામાન્ય ગુણાકાર 314 ગુણ્યા 15 ગુણ્યા 15 314 ગુણ્યા 15 ગુણ્યા 15 એનો સામાન્ય ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે 70650 કેટલો આવશે મેને ભાગ ઉડે છે છતાં ઉડાડ્યો નથી છેદમાં કેટલા 100 માઈનસ 20.44 હવે આ 0 0 ઉડાડી શકાય ઉડી ગયા તો છેદમાં 10 હોય તો કેટલા 0 કાપવાના 1 પોઈન્ટ ખસવાનો તો જવાબ આવે 706.5 માઈનસ 20.44 આ બેની મારે શું કરવાની સામાન્ય બાદબાકી શું કરવાની સામાન્ય બાદબાકી અહીંયા જોઈ લો પોઈન્ટ પછી બે આંકડા હોય ને તો બે લખી દેવાના એટલે બાદબાકી સરળ થઈ જાય એમને બાદબાકી કરશો ને તો જવાબ નહીં આવે હવે આની તમે સામાન્ય બાદબાકી કરો એટલે 686.06 686.06 એકમ આવે સેન્ટીમીટરનો વર્ગ અહીંયા તમારો દાખલો પૂરો એટલે ટૂંકમાં તમને જો આ પાઠમાં સૂત્ર આવડે વૃત્તાંશના અને વૃત્તખંડના એટલે દાખલાઓની ગણતરી સહેલી પછી તો તમારે આ ચાર વસ્તુનું ધ્યાન રાખવાનું ખાસ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર યાદ રહે તો આ રીતે ગણતરી કરી શકાય આગળનો દાખલો બાળકો દાખલા નંબર 7 આગળ દાખલો ગણ્યો એની જેવો જ છે ખાલી ખૂણાના આધારે થોડુંક ફેરફાર છે એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું રકમ વાંચો પહેલા 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે આપણે અગાઉ દાખલા જોયા એમાં 60 નો ખૂણો હતો 90 નો ખૂણો હતો હવે 120 નો ખૂણો આવ્યો તો આના માટે થોડુંક ટ્વિસ્ટ છે આવો એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણમાં પણ દાખલો આપેલો છે એટલે થોડુંક સમજવાનો પ્રયત્ન કરો ખૂણો કેટલાનો 120 નો બનાવે તો તેને અનુરૂપ વૃત્તખંડ ખાલી વૃત્તખંડ આવ્યો તો આપણે શું માનવાનું એ લઘુ વૃત્તખંડ છે તેનું ક્ષેત્રફળ શોધો પાઈ જ્યાં દેખાય ત્યાં તમારે 3.14 લેવાના અને વર્ગમૂળ 3 જ્યાં દેખાય ત્યાં તમારે લેવાના 1.73 કેટલા લેવાના 1.73 રેડી તો હવે આની આગળ ગણતરી કરવી હોય તો આગળ દાખલો ગણતા શીખી ગયા એમ એની એક આકૃતિ રચો માની લો આ એક વર્તુળ છે આ એનું કેન્દ્ર આ બંને એની વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે 12 સેન્ટીમીટર અને વર્તુળનું કેન્દ્ર હોય O હવે રકમમાં હું કીધું વર્તુળની જીવા તો આ છે વર્તુળની જીવા એનું નામ છે AB કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે તો અહીંયા કેન્દ્ર O ઉપર કેટલાનો ખૂણો બન્યો 120 તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગણો તો આપણે આટલું શોધવાનું છે આપણું સૂત્ર મેથડની જ છે પણ ખાલી વચ્ચે આ ત્રિકોણ જે દેખાય છે
તો એ ત્રિકોણ હવે મને ગુરુકોણ ત્રિકોણ દેખાય છે. તો ગુરુકોણ ત્રિકોણનું આપણી પાસે સૂત્ર નથી. તો એના માટે કરવાનું હું, તો અહીંયા તમારે ચેપ્ટર 8નો ઉપયોગ કરવો પડશે થોડો, અને થોડુંક ધોરણ 9નું આડું આવશે. તો એને કઈ રીતે ગણવાનો, તેને ગણવાનો પ્રયત્ન કરો છે. હવે માની લો ખાલી નીચે આટલો ત્રિકોણ છે, હું સાઈડમાં અહીંયા કાઢી દઉં છું સમજવા માટે. અહીંયા O છે, અહીંયા A છે, અહીંયા B છે. O ઉપર બનતો ખૂણો 120 છે. રેડી? તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા AB જીવા દર્શાવે છે. તો ધોરણ 9માં ભણ્યા હતા કંઈક, જીવા ઉપર લંબ દોરવામાં આવે તો જીવાના બે સરખા ભાગ થાય, એટલે કે દુભાગે. તો આ જીવા AB છે, એની ઉપર લંબ દોરો. O માંથી નીકળતો એક લંબ, એનું નામ છે M. તો આનો મતલબ એવો થયો OM લંબ AB. એટલે AB ઉપર તમે શું દોર્યો છે, OM લંબ દોરો એટલે કેટલા અંશનો ખૂણો પડે, 90. અને આ બે ટુકડા કેવા પડે, સરખા એટલે સાહેબ કઈ રીતે, માની લો AB ની કિંમત 12 હોય, તેના બે ભાગ પડ્યા 6 અને 6. જો તમે દ્વિભાજક દોરો એટલે આ ખૂણાના બે ભાગ પડી જાય. 120 ના તમે બે ટુકડા પાડો તો બંને બાજુએ કેટલાનો ખૂણો પડે, 60 નો. રેડી? આ યાદ રાખજો, જ્યારે વર્તુળની જીવા ઉપર દ્વિભાજક દોરવામાં આવે એટલે કે લંબ દોરવામાં આવે તો એના બે સરખા ભાગ કરે છે, દુભાગે છે. હવે ખૂણામાંય પડી જાય અને બાજુમાંય ભાગ પડી જાય. આ યાદ રાખવાનું છે. આવું ધોરણ 9માં આપણે વર્તુળવાળા પાઠમાં કંઈક શીખ્યા હતા. રેડી? તો હવે તો અહીંયાથી તમને દેખાય છે. તો આ બે ત્રિકોણ દેખાણા. આ આપણા વર્તુળની ઓરિજિનલ ત્રિજ્યા છે 12, અહીંયા 12 થઈ ગયું. હવે મને કાટકોણ દેખાય છે. કાટકોણમાં નામ હું, ત્રિકોણ AOM માં ખૂણો M કેવો, 90. જો એ 90 હોય તો હવે મારે જોઈએ હું, મારે ત્રિકોણની બાજુ જોઈએ. સાહેબ આ બે બાજુ તો છે, ત્રીજી જોઈએ. કોણ છે ત્રીજી? આ AB. મારે AB નું માપ જોઈએ છે. હું જોઈએ છે મારે AB નું માપ. રેડી? જ્યારે મારે AB નું માપ જોતું હોય તો મારે અહીંયા ત્રિકોણ OAB, એમાં પહેલા મારે AM શોધવો પડે. માની લો AM 5 આવ્યો તો AB કેટલો હશે, 10. દુભાગે એટલે બે સરખા ભાગ. AB તમને 10 હોય તો અડધા 5 હોય. એ તમે આ બાજુ ગણો તો એ સેમ જ માપ આવશે, આ બાજુ ગણો તો એ સેમ જ આવશે. રેડી? એટલે બમણું થઈ જાય. આ 5 આવે તો આખો કેટલો હશે, 10. રેડી? તો હવે એના આધારે થોડીક તમારે ગણતરી કરવાની છે. તો ગણતરી માટે ચેપ્ટર 8નો ઉપયોગ થશે. કઈ રીતે ચેપ્ટર 8નો ઉપયોગ? તો આટલો ત્રિકોણ છે, ધ્યાન રાખવું ખાસ. ત્રિકોણ OAM લખ્યું છે મેં, એમાં M 90 છે. જો અહીંયા ખૂણો O 60 હોય તો આને કહેવાય એની સામેની બાજુ, OM ને કહેવાય એની પાસેની બાજુ, અને આ 12 ને કહેવાય કર્ણ. આપણે આગળ ભણી ગયા છીએ આવું કંઈક. અહીંયા O છે, અહીંયા M છે, અહીંયા A છે. અહીંયા O ખૂણો 60 આપેલો છે. તો આ ખૂણો હોય તો આ થઈ ગઈ સામેની, આ થઈ ગઈ પાસેની, અને આ થઈ ગયો કર્ણ. એના આધારે ગણતરીઓ થશે. તો હવે કિંમત મૂકીને ગણતરી કરો. તો હવે અહીંયા મારે કોની કિંમત જોઈ છે, મારે OM જોઈ છે. OM તો અહીંયા લંબ છે, એની કિંમત જોઈ. આ ત્રિકોણ હોય અહીંયા તો અહીંયા એનો થઈ ગયો પાયો, સોરી આ વેધ કહેવાય, તો આ પાયો કહેવાય. આ આકૃતિમાં ખબર પડી જાય. AB શું છે, પાયો. તો વેધ કોણ છે, OM. તો બેના માપ જોઈ તો મને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે, નહીતર મળે નહીં. રેડી? કેમ કે 120 નો ખૂણો છે. તો એમાં સૂત્ર તો તમારે જ લાગશે, 1/2 પાયો ગુણ્યા વેધ. એના આધારે ગણતરી થાય. રેડી? તો હવે ત્રિકોણમાં મારે કોણ જોઈ છે, OM. તો OM તમારા માટે શું છે, પાસેની બાજુ. અને માપ આપેલું કયું છે, આપેલું એવું દેખાય છે મને AO આપણી ભાષામાં કર્ણ છે. તો કર્ણ અને પાસેની બાજુ આવતી હોય એવું સૂત્ર લગાડવાનું. આવું ચેપ્ટર 8માં ભણી ગયા. પાક, હું પાક, તો આવું કંઈક યાદ આવે. પાક એટલે કોસ કહેવાય. તો કોસનું સૂત્ર મૂકવું પડે અહીંયા. cos 60 બરાબર પાસેની બાજુ OM અને કર્ણ AO. cos 60 ની કિંમત આવશે 1/2. આ કોષ્ટક યાદ રાખવાનું કીધું ચેપ્ટર 8માં. OM ની કિંમત આપણને ખબર નથી, અને AO ની કિંમત મારી પાસે છે
12 કેટલી છે 12 આવા 12 ભાગાકારમાં કહેવાય સામે આવે એટલે ગુણાકારમાં 12 ભાગ્યા 2 બરાબર OM માટે OM બરાબર 6 દુ 12 થઈ ગયું આ OM નું માપ આવી ગયું એવી જ રીતે મારે હવે કોને ગણવાનો છે AM ને કોને ગણવાનો છે AM તો AM સામેની બાજુ કહેવાય અને આને શું કહેવાય કર્ણ જો એ સામેની બાજુ અને કર્ણ હોય તો મને સૂત્રમાં મૂકવું પડે sin 60 બરાબર sin 60 તો સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કહેવાય AM કર્ણ કહેવાય AO તો AM ના છેદમાં AO sin 60 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર AM મને ખબર નથી અને AO તો આપેલો છે રકમમાં 12 રેડી સેમ વસ્તુ આગળ કરીએ એમ 12 ભાગાકારમાં કહેવાય સામે આવવા દો એટલે ગુણાકારમાં 12 વર્ગમૂળ 3 ભાગ્યા 2 બરાબર AM માટે AM બરાબર 6 વર્ગમૂળ 3 કેમ સાહેબ 2 છંક 12 ભાગ ઉડાડો એટલે એના કેટલા બચે 6 તો 6 વર્ગમૂળ 3 આવી ગઈ AM ની કિંમત અને આવી ગઈ OM ની કિંમત પણ આપણે AM ની આપણો પાયો કોણ કહેવાય AB અને વેધ કોણ કહેવાય OM તો મારે અહીંયા લખવું પડે AB બરાબર 2AM આ 2M નો અને AM ની કિંમત છે વર્ગમૂળ 6 વર્ગમૂળ 3 તો 6 દુ 12 વર્ગમૂળ 3 હવે પાયો AB આવી ગયો 12 વર્ગમૂળ 3 અને વેધ આવી ગયો છે તો અહીંયા રહ્યો OM 6 તો હવે તમે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગણી શકો તમે અહીંયા તમે આકૃતિમાં દોરી દો અહીંયા M છે અને આ કાટખૂણો રેડી તો હવે તો મને સૂત્ર આવડે છે એનું તો એની ગણતરી કરી શકાય લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું સૂત્ર જાણો છો પાય r નો વર્ગ થીટા છેદમાં 360 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ તો સાહેબ આ રકમમાં પાયો AB કહેવાય અને વેધ OM કહેવાય અહીંયા મેં લખેલું જ છે રેડી અહીંયા મેં સમજાવવા માટે ટૂંકમાં લખ્યું નથી કે આ AB જીવા ઉપર વેધ દોરવામાં આવે તો એ દુ ભાગી એ આપણે યાદ રાખવાનું છે આપણે ધોરણ 9 માં એવું કંઈક ભણી ગયા હતા હું ભણ્યા હતા જે રકમમાં આપણને આપ્યું છે એ આપણે ભણી ગયા હતા રેડી તો આટલું ખાસ ધ્યાન રાખો હવે રકમમાં આપણને બધું આપ્યું છે ત્રિજ્યા એટલે 12 કહેવાય કેન્દ્ર ઉપર બનતો ખૂણો એટલે 120 કહેવાય ખાલી આપણે માથાકૂટ કોની કરવાની હતી અહીંયા 120 નો ખૂણો આવે એટલે તમારે આ રીત કરવી પડે જીવા દુ ભાગે એ બે માપ તમને આપ્યા હશે નહીં કેમ તો એ આ ગુરુકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે નહીં તો આપણે એને પાયો અને વેધની ગણતરી કરી આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે કિંમત મૂકો પાયની કિંમત કેટલી લેવાની છે 314 રેડી માઈનસ 314 છેદમાં 100 ગુણ્યા r ની કિંમત કેટલી છે સાહેબ તો r ની કિંમત દેખાય છે 12 તો 12 ગુણ્યા 12 થીટા કેટલો સાહેબ 120 કેટલો છે 120 છેદમાં 360 માઈનસ 1/2 હવે પાયો કેટલો તો પાયો આપણા માટે AB છે તો AB ની વેલ્યુ કેટલી ગણેલી છે 12 વર્ગમૂળમાં 3 કેટલી ગણેલી છે 12 વર્ગમૂળમાં 3 પછી વેધ તો વેધ OM ને કહેવાય OM કેટલો તમારા માટે તો અહીંયા રહ્યો ગણેલો 6 તો ગુણ્યા 6 આપતા જાવ સાદુરૂપ ભાગ ઉડતો હોય ને ઉડાડતા જઈ સાહેબ અહીંયા ઉડી જા 12 13 36 3 ચોકુ 12 હવે ઉડે છે અહીંયા 25 ચોક 100 પણ ગુણાકાર ભાગાકાર અઘરો થઈ જાય એને કરતા ઉડાડવા નથી નીચે 3 પણ બધું ઉડી ગયું 100 જ બચ્યા ખાલી તો 314 ગુણ્યા 4 કરવાના એને ગુણ્યા 12 કરવાના 314 ગુણ્યા 4 કરવાના એનો જવાબ આવે એને ગુણ્યા કેટલા કરવાના 12 314 ગુણ્યા 4 ગુણ્યા 12 એટલે જવાબ આવશે 150 72 કેટલો આવશે 150 72 ફરીથી
314 એને ગુણ્યા 4 કરો, જે જવાબ આવ્યો એને ગુણ્યા 12 કરો એટલે જવાબ આવશે 150 છેદમાં 100 માઇનસ સેમ વસ્તુ અહીંયા ભાગ ઉડે છે 2 છંક 12 હવે ઉડે કઈ નહીં સાહેબ છાંયે છાંયે 36 ગુણ્યા 1.73 કેમ સાહેબ 1.73 લખ્યા રકમ વાળાએ કીધું છે કે લેવાના છે એમ ન કીધું તો રવા દે તેમનો હવે સામાન્ય સાદુરૂપ અહીંયા આપું છું હવે અહીંયા નીચે 100 હોય તો કાંઈ નહીં તમારે ખાલી કેટલા પોઈન્ટ કાપવાના 2 તો જવાબ આવ્યો 150.72 કેટલો આવ્યો 2 પોઈન્ટ ઉડાડો 2 પોઈન્ટ ખસી જાવ અહીંથી એટલે 150.72 માઇનસ હવે આ બેનો મારે સામાન્ય શું કરવાનો ગુણાકાર પોઈન્ટ નથી ઘડી કેમ માનવાનું હું નથી પોઈન્ટ નથી 36 ગુણ્યા 173 કેટલા કરવાના તો જવાબ આવશે 6228 કેટલો આવશે 36 ગુણ્યા 173 તો જવાબ આવશે 6228 હવે એમાં કેટલા પોઈન્ટ કાપવાના 1 અને 2 તો ઉડાડી દો અહીંથી 1 અને 2 તો થઈ ગયા સાહેબ 62.28 હવે આ બંનેની શું કરવાની સામાન્ય બાદબાકી પહેલા જોઈ લો પોઈન્ટ પછી બે આંકડા છે બેમાં આ સાહેબ છે જ્યાં ન હોય ને પહેલા 0 મૂકી દેવા પછી આગળ ગણતરીઓ કરવી પોઈન્ટ વાળા આંકડા સેમ રહેવા જોઈએ આ બેની તમે સામાન્ય બાદબાકી કરો એટલે જવાબ આવશે 88.44 રેડી 150.72 એમાંથી તમે 62.28 ને બાદ કરો એટલે જવાબ આવે 88.44 સેન્ટીમીટરનો વર્ગ સેન્ટીમીટર કેમ લખ્યું અહીંયા સેન્ટીમીટરની વાત બાળકો એક ખાસ સૂચના છે આ દાખલા માટે જ્યારે કેન્દ્ર ઉપર બનતો ખૂણો તમને રકમમાં 120 આપેલો હોય તો તમારે બે વસ્તુ આડી આવશે જ cos અને sin કેમ કે એનું તમારી પાસે પ્રોપર ફોર્મ્યુલા નથી આવે છે આગળ પણ આપણે એમાં માથાકૂટ કરવાની નથી આપણે આ એક મેથડને યાદ રાખી લેવાની છે કે જ્યારે કેન્દ્ર ઉપર 160 નો ખૂણો બને એટલે મારે જીવા ઉપર લંબ દોરવો પડે અને લંબ જીવાને દુભાગે તો આ am અને mb બે ટુકડા કેવા પડે સરખા એના આધારે ગણતરી કરો એટલે પહેલા તમને વેધ મળે તમે પાયો ગણી શકો પહેલા વેધ મળ્યો 6 અને બીજી વાર સાઈન મૂકીને ગણતરી કરો એટલે am મળે તો am તો આટલો જ છે મારે આખો ab જોઈએ છે તો એને ગુણ્યા કેટલા કરવા પડે 2 એટલે જવાબ આવે 12 વર્ગમૂળ 3 તો 1 થઈ ગયો તમારો પાયો અને 1 થઈ ગયો વેધ તમારે છેલ્લે સૂત્રમાં મૂકવો પડે યાદ રહે તો આ રીતે ગણતરી કરી શકાય